હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું જીએસએસબી થ્રુ જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ આવવાની છે એમના વિશે. એમના સિલેબસની અંદર મેથેમેટિક્સનો સબ ટોપિક છે લોગેરિધમ, જે આપણે એનસીઆરટી બેઝ વાત કરીએ છીએ. લાસ્ટ એપિસોડની અંદર એપિસોડ નંબર 1ની અંદર આપણે એમના વિશે વાત કરેલ છે, ત્યાંથી આપણે આજે કન્ટિન્યુ કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો હરી અપ વિડીયોને લાઇક કરી દો. એન્ડ અગર આપ इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल ने सब्सक्राइब કરી દેજો. તો લેટ્સ ગો और फोकस. લાસ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 2 વિશે વાત કરી હતી. એક્ઝામ્પલ 1 અને એક્ઝામ્પલ 2 કમ્પ્લીટ કર્યા હતા. ઓકે, ઉદાહરણ નંબર 2. આજે આપણે સામાન્ય લઘુગુણકથી કન્ટિન્યુ કરીશું. સામાન્ય લઘુગુણક શું કહે છે? તો આપણી સંખ્યા લેખન પદ્ધતિ દશાંશ પદ્ધતિ છે. આ કારણે સંખ્યાના લઘુગુણકનો આધાર 10 લઈએ તો વ્યવહારિક ગણતરીઓમાં સરળતા રહે છે. જો લઘુગુણકનો આધાર 10 લઈએ તો પણ કોઈ પણ વ્યવહારની અંદર લોગનો ઉપયોગ કરીએ છીએ એ સરળ રહે છે. 10ના આધારને લઘુગુણક અને સામાન્ય લઘુગુણક કહે છે. જે લઘુગુણકની અંદર આપણે આધાર બેઝ તરીકે 10 લઈએ છીએ, 10 લઈએ છીએ, એ લઘુગુણક છે એ સામાન્ય, ઇટ મીન્સ કે કોમન લઘુગુણક થશે. આ પ્રકરણમાં આપણે લોગ એક્સ બેઝ 10 ના બદલે ફક્ત લોગ એક્સ લખીશું. એનો મતલબ એવો કરીશું કે એમનો બેઝ 10 છે. ધન એક્સ માટેનો લોગ એક્સ શોધવા માટે આપણે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરીશું, જેમની અંદર સંખ્યા આપી છે 0.0001, 0.0001, 001, 0.01, 0.11, 10, 100 અને 1000. અને એક્સનું ઘાતાંક સ્વરૂપ 10ના આધાર પર આપેલું છે. તો એક્સનો લઘુગુણક શું થશે? તાનું ઘાત સ્વરૂપ શું થાય? 0.0001 એટલે 10⁻⁴, 10⁻3, 10⁻2. ઓકે, 10⁻0, 10⁻1, 10⁻2, 10 હવે આપણે આનો મતલબ આવો લઈએ, લોગ આધાર 10 અને એક્સ તરીકે લઈએ 10⁻⁴. તો આપણને જવાબમાં શું મળે? એટલે આનો મતલબ શું થાય? અહીંયા આપણે શું લેવાનું? લોગ 10 બેઝ 0.0001. 0.0001 ઇઝ ઇક્વલ ટુ તો 10⁻⁴ થાય. અને આપણે એક આગળ પણ વાત કરી છે, અહીંયા આધાર સરખો હોય અને એક્સ પણ સરખો હોય તો એની ઘાત આગળ આવી જાય, -4 આગળ આવી જાય તો જવાબમાં ખાલી -4 આવશે. એવી રીતે બધાનું સિમ્પ્લિફિકેશન કરીશું તો -4, -3, -2, -1, 0, 1, 2, 3 આ રીતે મળશે. 10ની 10 એટલે 1 થઈ જશે, 10ની 100 એટલે 2 જવાબ મળશે. લોગ એક્સ તરીકે 100 લઈએ તો 2 જવાબ આવે, 1000 લઈએ તો 3 જવાબ આવે. ઓકે, ક્યાંની વાત કરીએ? સામાન્ય લઘુગુણકની. આગળ જોઈએ તો અહીં પ્રત્યેક એક્સ એ 10નો પૂર્ણાંક ઘાત છે. જ્યારે એક્સ એ 10નો પૂર્ણાંક ઘાત ન હોય તો તેનો લઘુગુણક શોધવા આપેલી સંખ્યાને 10ના પૂર્ણાંક ઘાત અને 1 સહિત 1 અને 10 વચ્ચેની સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવવામાં આવે છે. આમ કરવાનું કારણ 1 થી 10 વચ્ચે કોઈ પણ જો સંખ્યાના લઘુગુણકના કોષ્ટક તૈયાર કરેલા છે જોઈશું તો આપણને ધન સંખ્યાના લઘુગુણક મેળવવામાં સરળતા મળશે. જોઈએ આપણે અહીંયા આપેલું છે 108.9 ને આપણે 10ની પાવરમાં જવા દઈએ અને જે સંખ્યા મળે છે એ સંખ્યા 1 થી 10ની અંદર કન્વર્ટ કરી દઈએ તો શું મળે છે? 1.089 અને 10⁻². બરાબર, એ રીતે બધી સંખ્યાને 10ની પાવરની અંદર બદલેલ છે. એનો સારાંશ જોઈએ તો ઉપરયુક્ત ઉદાહરણ જોતા દરેકમાં આપણે દશાંશ ચિહ્ન ડાબી બાજુએ શૂન્યેતર અંક લાવવા. ઓકે, એટલે એક અંક પછી જ
પોઈન્ટ આવવો જોઈએ, દશાંશ ચિહ્ન આવવું જોઈએ, એ પ્રમાણિત સ્વરૂપની અંદર કન્વર્ટ કરી નાખ્યા. માટે 10ની યોગ્ય ઘાત વડે ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કરી છે. આ પ્રમાણે કરવાથી સંખ્યાનું મૂલ્ય બદલાય નહીં અને જરૂરી નિરૂપણ મળી શકે છે. સંખ્યાનું મૂલ્ય નથી બદલાતું, પણ યોગ્ય નિરૂપણ મળી શકે છે. મૂલ્ય તો એ જ રહે. હવે જો વ્યાપક સ્વરૂપમાં હોય અને આપણે લોગની વાત કરીએ તો શું થઈ શકે? તો ધન સંખ્યા n ને n બરાબર t ઇન્ટુ 10⁻p એ સ્વરૂપે મૂકી શકાય છે. એટલે એમનું પ્રામાણિક સ્વરૂપ થશે. અને t જે છે એ 1 to 10 ની અંદર જ આવશે. બરાબર, કોઈ પણ નંબર હશે 1 to 10 ની અંદર પૂર્ણાંક એક પછી એક નંબર ફર્સ્ટ નંબર પછી પોઈન્ટ મૂકી અને આગળ વાત કરવાની થાય છે. ઓકે, તો પછી ઇઝીલી આપણે વાત કરી આ સ્વરૂપની અંદર કન્વર્ટ કરી શકીએ. કોઈ પણ સ્વરૂપ પર દશાંશ અભિવ્યક્તિ આપી હોય તો એમને t ઇન્ટુ t મલ્ટીપ્લાય 10⁻p સ્વરૂપે કન્વર્ટ કરી શકીએ. ધન સંખ્યાના આ પ્રકારના નિરૂપણને તે સંખ્યાનું પ્રમાણિત રૂપ કહીશું, સ્ટાન્ડર્ડ ફોર્મ કહીશું. અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે 8.993 ગુણ્યા 10⁶ નું દશાંશ અભિવ્યક્તિ 8.93. 10 પાછળ 6 મીંડા આવશે એટલે 8 કેટલું થશે? વાંચીએ તો 89,70,000. બરાબર, આવું સમથિંગ છે. પણ આપણે તો લોગ વિશે વાત કરીએ છીએ, તો એમના પ્રમાણિક સ્વરૂપમાં ફેરવવા માટે નીચેના નિયમ પ્રમાણે પી જે છે દશાંશ ચિહ્ન ને પી સ્થાન જેટલું ડાબી બાજુએ ખસેડવા, ટી 10⁻p વડે ગુણાકાર કરવો પડે છે અને દશાંશ ચિહ્ન પી સ્થાન જેટલું જમણી બાજુ ખસેડવા 10⁻p વડે ગુણાકાર કરવો પડે છે. નીચેની સંખ્યાઓને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવો. ફર્સ્ટ તો પ્રામાણિક સ્વરૂપમાં ફેરવશું, પછી લઘુગુણક વિશે વાત કરીશું. આ બે જે છે એ લો લેવલના બેઝ કહી શકાય, કારણ કે ચેપ્ટર છે એ સ્ટાન્ડર્ડ 9ની અંદર છે. એટલે સ્ટુડન્ટને પહેલાં ફર્સ્ટ જે દશાંશ અભિવ્યક્તિનું સ્વરૂપ બતાવવું પડે છે અને પ્રમાણિક સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડે છે. પણ ઇઝી છે, વી કેન ઇઝીલી સોલ્વ ઇટ. Convert to standard form. Give any number. Here first છે 7,03,251. એમને સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર કન્વર્ટ કર્યા તો શું મળે છે? 7.03251 ઇન્ટુ 10⁵. આવી રીતે તમે કોઈ પણ ધન પાવર હોય કે ઋણ પાવરની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. અહીંયા ફોર્મ આપ્યું છે નંબર 5 નંબરના એક્ઝામ્પલની અંદર 0.001938. તો જે 10ની પાવર થશે એ ઋણમાં આવશે, 10⁻³ પાવર મળશે. પછી એના પછી ઉદાહરણ નંબર 4ની અંદર પણ જે સંખ્યા આપી છે એને દશાંશ સ્વરૂપમાં લખવાની છે. મીન્સ કે એને સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર આપેલું હોય, સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાની છે. બરાબર છે, પાવરની અંદર કોઈ પણ પાવરની અંદર આપેલી હોય તો એ થઈ શકે. એના પછી જોઈએ ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 શું હતું? તો પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું, અને જે બંનેની અંદર એ જ છે, પ્રમાણિત સ્વરૂપની અંદર કન્વર્ટ કરવાનું, બીજાની અંદર દશાંશ સ્વરૂપમાં આપવાનું છે. પ્રમાણિત સ્વરૂપ જેવું કંઈક ફોર્મની અંદર આપેલું છે, પ્રમાણિત સ્વરૂપ ના કહી શકાય ઉદાહરણ 4ની અંદર, પણ એમને દશાંશ અભિવ્યક્તિની અંદર કન્વર્ટ કરવાનું છે. તો કોઈ પણ એક નંબર પછી પોઈન્ટ મૂકી અને કન્વર્ટ કરી દેવાનું. પછી વાત કરીએ નેક્સ્ટ ટોપિક લઘુગુણકનો પૂર્ણાંક અને અપૂર્ણાંક. તો કોઈ પણ સંખ્યા n ને પ્રમાણિત સ્વરૂપ n ઇક્વલ ટુ t ઇન્ટુ 10⁻p માં મૂકી શકાય. કોઈ પણ સંખ્યા આપી હોય એને પ્રમાણિત સ્વરૂપમાં મૂકી શકાય. p પૂર્ણાંક હશે અને t જે છે અહીંયા બે નેસેસરી કન્ડિશન હશે. t જે છે એ 1 to 10ની વચ્ચે હશે. હવે બોથ સાઈડ લોગ એપ્લાય કરવાનો છે. જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં log n ઇઝ ઇક્વલ ટુ log t ઇન્ટુ 10⁻p. હવે ગુણાકારનો નિયમ ઉપયોગ કરીએ તો log t વધતા થઈ જશે log 10⁻p. log t એઝ ઇટ ઇઝ log 10/10 ઇઝ ઇક્વલ ટુ log 10/10⁻p થશે. બરાબર, તો p આગળ આવી જશે ઓબ્વિયસલી.
તો એમનો આન્સર શું મળશે? જ્યારે કોઈ પણ સંખ્યાને પ્રમાણિક સ્વરૂપમાં કન્વર્ટ કરશો અને એમનો લોગ મેળવવાનો થાય તો પી વત્તા લોગ ટી, એટલે જે પણ ટી હશે આપણી આગળ એમનો જ ખાલી લોગ મેળવવાનો થશે, વત્તા પી કરવાનું થશે. લોગ ટીનું મૂલ્ય 0 અને 1ની 0 અને 1 વચ્ચેની 0 સહિતની સંખ્યા જેટલું છે. એની અંદર 0 પણ આવી જશે. તો લોગ ટીનું જે લોગ ટીનું મૂલ્ય હશે એ, અને પ્લસ જે પી હશે એ એમની અંદર એડ થશે. તો બે ભાગોનો બનેલો છે, એક પી અને લોગ ટી. લોગ એન બે ભાગોનો બનેલો થશે, પી અને લોગ ટી. અહીં પી ને લોગ ટીનો પૂર્ણાંશ અને શું છે? પી જે છે એને લોગ ટીનો પૂર્ણાંશ અને લોગ ટીને તેનો અપૂર્ણાંશ કહે છે. લોગ ટીને પૂર્ણાંશ એટલે કે કેરેક્ટરિસ્ટિક, અને અપૂર્ણાંશ એટલે મેન્ટિસા. એના ઉદાહરણ જોઈએ તો 83.628, 8.3628 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 10⁻1. પી ઇક્વલ ટુ 1 મળ્યા. નેક્સ્ટની અંદર પી ઇક્વલ ટુ 2 મળે છે. એન્ડ થર્ડ નેક્સ્ટની અંદર -2 મળે છે પી ઇક્વલ ટુ. ફોર્થ પી ઇક્વલ ટુ -4 અને ધેન પી ઇક્વલ ટુ 5. કન્વર્ટ કરવાના જ છે ખાલી. તો એનો સારાંશ જોઈએ તો ઉપરયુક્ત ઉદાહરણ પરથી આપણે એવું નોંધ્યું છે કે જો આપેલ સંખ્યાનો પૂર્ણાંક ભાગ શૂન્યેતર હોય, શૂન્ય સિવાયનો હોય, તો શૂન્યેતર પૂર્ણાંક ભાગના અંકોની સંખ્યા કરતાં પીનું મૂલ્ય 1 જેટલું ઓછું થાય. પી કરતાં 1 જેટલું ઓછું થાય. અને જ્યારે આપેલ સંખ્યાનો પૂર્ણાંક ભાગ શૂન્ય હોય તો દશાંશ ચિહ્ન અને સંખ્યાના પ્રથમ 7 અંક વચ્ચેના શૂન્યોની સંખ્યા n હોય તો પી બરાબર -n+1 થાય. જો પેલું એવું કહે છે કે જો આપેલી સંખ્યાનો પૂર્ણાંક ભાગ શૂન્યતર હોય, પૂર્ણાંક ભાગ એટલે પી એટલે 10ની પાવર, તો જે શૂન્યતર પૂર્ણાંક ભાગના અંકોની સંખ્યા છે એનું મૂલ્ય જે છે અંકોની સંખ્યા કરતાં પીનું મૂલ્ય 1 જેટલું ઓછું થાય છે. એટલે તો પી પાવરની વાત કરે છે કે પીનું વેલ્યુ ક્યારે કઈ મળશે. એના પછી વાત જોઈએ નેક્સ્ટ ટોપિક લઘુગુણકીય કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે ઉપયોગ કરીએ તો લઘુગુણક અને પ્રતિલઘુગુણકના કોષ્ટકો તૈયાર મળે છે. લઘુગુણક અને પ્રતિલઘુગુણક, લોગેરિધમ, એન્ટી લોગેરિધમ એકબીજાના વ્યસ્ત જેવું કામ કરે છે, જેવું વિકલન સંકલન છે, જેને ટૂંકમાં લોગ ટેબલ અને એન્ટી લોગ ટેબલ કહીશું. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો સાયન્સ બેકગ્રાઉન્ડમાં છે 9th 10thની અંદર પણ લોગેરિધમ, એન્ટી લોગેરિધમનો યુઝ કરે છે અને જેનાથી એક્ઝામ્પલ સોલ્વ કરે છે એમની વાત છે. તો લઘુગુણક કોષ્ટકને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલા ભાગની એમાં ડાબી બાજુનો પ્રથમ સ્તંભ જેની અંદર 10 થી શરૂ થતી અને 99 સુધી 2 અંકોવાળી સંખ્યાઓ હોય છે. બીજા ભાગમાં સંખ્યાઓ 0 થી 9 દર્શાવતા ઊભા 10 સ્તંભ છે અને ત્રીજો જે સ્તંભ છે એ સરેરાશ તફાવતનો છે. ત્રણ ભાગની વાત કરી. પ્રથમ ભાગ જે છે એ ડાબી બાજુનો પહેલો સ્તંભ જેમાં 10 થી શરૂ કરીને 99 સુધીની સંખ્યા હશે. બીજો ભાગ જેની અંદર સંખ્યા 0 થી 9 હશે, દર્શાવતો ઊભો 10 સ્તંભ હશે જેની અંદર 0 થી 9 સંખ્યા. અને ત્રીજો ભાગ જે છે સરેરાશ તફાવતનો છે જેની અંદર 1 થી 9 સુધી દર્શાવતા ઊભા 9 સ્તંભ છે. તો પ્રતિલઘુગુણકમાં એન્ટી લોગેરિધમમાં આ જ પ્રકારના કોષ્ટક એની અંદર પણ હોય છે. તેમાં ફેરફાર એટલો હોય છે કે પહેલા સ્તંભમાં સંખ્યા 0.00 થી 0.99 સુધીની હોય છે, જ્યારે અહીંયા શું હોય છે 10 થી 99 સુધીની હોય છે, જ્યારે એન્ટી લોગેરિધમની અંદર પોઈન્ટની અંદર હોય છે. તો આપણને ટી વાળું જે મૂલ્ય મળશે લોગ ટીનું મૂલ્ય એ આપણે લોગેરિધમ ટેબલની અંદરથી મેળવવાનું રહેશે અને પછી આપણે એમના ક્વેશ્ચન સોલ્વ કરી શકીશું. બરાબર છે. એટલે આ ટાઈપના કોઈ થિયોરિટિકલ પાર્ટની અંદરથી એકાદો ક્વેશ્ચન પૂછાઈ શકે, માટે આપણે
થિયરેટિકલ પણ જોઈ લઈએ. ધારો કે આપણે બે અંકની સંખ્યા 81ની શરૂઆત કરીએ તો આપણે લોગેરિધમ 81 શોધવો છે. તો અહીંયા 81 + 0 તેનો પૂર્ણાંક 1 છે. પૂર્ણાંક શું છે? 1 છે. અપૂર્ણાંક માટે આપેલ સંખ્યાના પ્રથમ બે અંકો 81 ને પહેલા સ્તંભમાં જુઓ. 81 વાળી હાર તથા 0 વાળા પ્રથમ સ્તંભમાં મળતી સંખ્યા 0 સ્તંભની અંદર જવાનું. અહીંયા પૂર્ણાંક કંઈ આપ્યું નથી, એ ઓનલી 81નું જ મેળવવાનું છે. એટલે 0 સ્તંભની અંદર એમની સંખ્યા 90 85 મળશે. તો લોગેરિધમ 81 લોગ 81નું મૂલ્ય જે છે અપૂર્ણાંકની અંદર 0.0 પોઈન્ટ મળી થઈ જશે એમ અપૂર્ણાંકની અંદર. ઓકે, તો 0.9085 થાય છે. તો લોગેરિધમનું મૂલ્ય શું થાય? લોગેરિધમ 81 એટલે 1 + 0.9085 એટલે 1.9085 થશે. બરાબર છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો 3 અંકોની સંખ્યાનો લઘુગુણક મેળવવા માટે પહેલાં આપેલી સંખ્યાના પ્રથમ બે અંકોથી મળતી સંખ્યાને પ્રથમ સ્તંભમાં જુઓ અને તે સામેની હારમાં, કારણ કે 3 જ હશે તો અહીંયા તો આપણે 0 10 થી 99 સુધીનું જ આપ્યું છે. તો પછી ત્રીજી સંખ્યાનું શું કરવાનું એવું ક્વેશ્ચન થાય. પ્રથમ બે અંકની તો આપણે જે આગળ કરી એ રીતે જ ગોતવાની છે. પછી ત્રીજા અંકની જે છે એ શું કરવાનું? તો કે ત્રીજા અંકવાળા સ્તંભમાં જોતા આપેલી સંખ્યાનો અપૂર્ણાંક મળે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો આપણે 727નો લોગ જોવો છે અપૂર્ણાંક શોધવા માટે. તો 72ની સામેની હાર જુઓ અને બીજા ભાગમાં 3 લખેલ સ્તંભ જુઓ. બરાબર, પહેલા ભાગની વાત કરી. પહેલો ભાગ જે છે અહીંયા 10 થી 99 હશે. અહીંયા હશે તમારો 1 થી 0 થી 9. એટલે આપણે 723ની વાત કરીશું તો 72 અહીંયા જોવાનું છે 10 થી 99ની અંદર, અને પછી ત્રીજા ભાગની અંદર જોવાનું છે. ત્રીજા ભાગમાં એની વેલ્યુ કેટલી છે? તો એ છે 85 91. તેથી લોગેરિધમ 723નો અપૂર્ણાંક જે છે એ શું થશે? તો કે 0.8591 અને પૂર્ણાંક 2 થશે. 3 અંકની સંખ્યા છે એટલે પૂર્ણાંક 2 જ થશે. એટલે કે 2. લોગેરિધમ 723 જે છે 2.8591 થઈ જશે. અહીંયા આપણે વાત કરીએ લોગેરિધમ 723 તો આપણે એને 7 × 10ની 2 ઘાત કરી શકીએ. 60.23 × 10ની 2 ઘાત -2 ઘાત થાય ને. (723/100 × 100) એટલે થશે 60.23 × 10ની 2 ઘાત. બરાબર, એટલે આ 2 ઘાત જે છે એ આપણો લોગ પી થઈ જશે, પી થશે. એટલે પી એની અંદર એડ કરવાનો થશે જે પણ 723નો લોગ મળશે એમાં. એટલે એ 2.85 85 મળે છે. બરાબર. નેક્સ્ટ 4 અંકવાળાની વાત કરીએ તો 4 અંક લઘુગુણક મેળવવા માટે સરેરાશ તફાવતના સ્તંભનો ઉપયોગ કરવો પડે છે. હવે વાત થાય કે આપણે જે 3 ભાગની વાત કરી લોગેરિધમમાં, તો ત્રીજા ભાગનો મતલબ શું? તો ત્રીજો ભાગ ક્યારે ઉપયોગ થાય છે? જ્યારે 4 અંકવાળી સંખ્યા હોય. તો પહેલાં 39, આ સંખ્યા જે છે 39, 8 અને 6 એમ 3 ભાગ કરી શકાય છે. પહેલા સ્તંભમાં 39 શોધી તેની હારમાં 0 થી 1 9ના બીજા ભાગમાં લખેલા સ્તંભ 8ની નીચે જુઓ. 39 વાળી હાર તથા 8 વાળા સ્તંભની જે સંખ્યા મળશે એ તમને 5999 મળશે. હવે 6 સરેરાશ તફાવત જોવા માટે તે જ હારમાં સરેરાશ તફાવતના સ્તંભમાં 6 લખેલ છે તે હારમાં જોતા અહીંયા આપણને આપેલું છે સરેરાશ તફાવતનો ભાગ છે 1 થી 9 સુધી સરેરાશ તફાવત. આ કઈ રીતે લોગ ટેબલની અંદર જોવું એના માટેની બધી વિગતો છે. તો 6, હવે 6નો સ્તંભમાં 6 લખેલ હશે ને જે તફાવતની અંદર, એમાં જોઈએ તો શું મળશે આપણને? 5999 મળી ગયા. 6 વાળા તફાવતની અંદર સરેરાશ તફાવત 7 મળે. તો 5999ની અંદર 7 ઉમેરી દેવાના એટલે 6006 થઈ જશે. આમ 3986નો અપૂર્ણાંક 0.6000 એટલે 6006 મળે છે. તો એનો લઘુગુણક શું થશે? 3.6006. બરાબર, એને પ્રમાણિક સ્વરૂપમાં બદલશો એટલે આપણને P3 મળશે. તો એ 3 એની અંદર એડ કરવાનો છે જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે.
તો આપણે નોંધ્યું કે લોગ ટેબલનો ઉપયોગ આપણે સંખ્યાના લઘુગુણકને અપૂર્ણાંશ શોધવા માટે કરીએ છીએ. અને આપણે વાત કરીએ પ્રમાણે સામાન્ય લઘુગુણકનો આધાર 10 હશે ત્યારે જ આપણે લોગ ટેબલનો ઉપયોગ કરી શકશું. આપણે તેની 4 અંક સુધીની સન્નિટ અપ્રોક્સિમેટ વેલ્યુ કિંમત શોધીશું. આ માટે સંખ્યામાં 5મો અંક 5 કે તેથી વધુ હોય તો ચોથા અંકમાં 1 ઉમેરવો. ચોથા અંકની અંદર 1 ઉમેરવો. જો 5મો અંક 5 થી ઓછો હોય તો 5મો અથવા તો તે પછીના બધા અંકો દૂર કરી આ રીતે 4 કરતાં વધારે સંખ્યાનો પૂર્ણાંશ નક્કી કરી 4 અથવા તો 4 કરતાં વધારે હોય 5 અથવા 5 કરતાં વધારે હોય ત્યારે 4 કરતાં વધારે સંખ્યાનો પૂર્ણાંશ નક્કી કરી ત્યારબાદ પ્રથમ 4 અંકોનો લઘુગુણક મળે છે. એને પૂર્ણાંશ નક્કી કરી લેવાનો. વાત કરીએ આગળ તો દાખલા તરીકે અહીંયા x = 5.79881 એટલે કે કેટલા નંબર આપ્યા છે આપણને અંદર 6 અંકની સંખ્યા છે અને log x નો પૂર્ણાંક 0 છે અને x ની 4 આંકડાની સન્નિટ કિંમત 5.799 છે. માટે log x નો અપૂર્ણાંક log 5.799 4 જ અંક લેવાના. ઓકે, પાછળના અંકનો છે એને જે આશરે કિંમત આપી દેવાની. બરાબર, આઠડો છે એટલે એને નવડો આપી દેવાનો 5.799. બરાબર, ત્રીજા અંકને છે આગળ ઉપરથી એની અપ્રોક્સિમેટ વેલ્યુ આપી દેવાની. આમ log 5.799 નું મૂલ્ય 0.7634 મળશે. 4 સુધીની સમજાય કે બસ 4 સુધીનું જ લોગ મેળવવાનું, આગળ જે છે એને કન્ટિન્યુ કરી દેવાનું અપ્રોક્સિમેટ આપી અને તો એ અહીંયા આપણને મળી ગયું છે કારણ કે આની અંદર કોઈ પણ પૂર્ણાંશ છે નહીં, પૂર્ણાંશ 0 છે એટલા માટે. જો લઘુગુણકનો પૂર્ણાંશ ઋણ પૂર્ણાંશ હોય તો તે n12 દ્વારા દર્શાવાય છે. દાખલા તરીકે log 0.002675 3 બાર કરી નાખ્યું છે કારણ કે એ 3 માઇનસ કરવાના થાય છે, 3 માઇનસ થાય છે એટલા માટે. તો માઇનસ લોગેરિધમ ના હોય એને કન્વર્ટ કરીને ઉપર મૂકી દેવાનું. બાકી એઝ ઇટ ઇઝ જેવું પોઝિટિવ ધન માટે કરીએ છીએ ધન પાવર માટે એ જ કરવાનું. પણ જ્યારે 10ની માઇનસ પાવર થઈ જાય છે આગળ માઇનસ તરીકે જે મુકાય છે ઋણ પૂર્ણાંશ એને આગળ માઇનસ તરીકે નહીં દર્શાવવાનું, એનો બાર કરી દેવાનો. આ જે છે સામાન્ય લઘુગુણકની લોગેરિધમની અંદર કઈ રીતે ચેક કરવી એના વિશે વાત કરી. હવે પ્રતિ લઘુગુણકનો ઉપયોગ અને એમને મેળવવાની જે રીત છે એ આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. અને એમનું જે સ્વાધ્યાય છે, કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ બધા આપણે નેક્સ્ટ એપિસોડની અંદર વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.